અકોડી આવી ગઈ છે. અશ્વિનને રોકો, છોડો, જલ્દી કરો. નવમો ઓગસ્ટ વર્ષ 1925 લખનૌથી થોડે દૂર કકોડી અને આલમનગર વચ્ચે ટ્રેનમાં લઈ જવામાં આવી રહેલા સરકારી ખજાનાને લૂંટી લેવામાં આવ્યો હતો. ખજાનો લૂંટનાર કોઈ ચોર, ઉચક્કા કે ડાકુ નહોતા, પણ દેશની આઝાદી માટે જીવ આપી દેવા તૈયાર એવા યુવાનો હતા, જેમાં રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન અને તેમના સાથીઓએ મળીને કકોડી કાંડને અંજામ આપ્યો હતો. ચાવી આપો. જુઓ, તમે લોકો બચી નહીં શકો. ચાવી તો આપો. મારી પાસે ચાવી નથી. મારી પાસે ચાવી નથી. જાન્યુઆરી, હું સંભાળતું છું. તમે પૈસા કાઢો, જાઓ, ચાલો. આ યુવા ક્રાંતિકારીઓએ આ ખજાનો લૂંટીને શું મેળવવું હતું? અંગ્રેજી સત્તાને ડરાવવું કે પછી કંઈક બીજું? ચાલો એકવાર ઇતિહાસને 100 વર્ષ પાછળ લઈ જઈએ. આ કહાની શરૂ થાય છે એક કિશોર છોકરા સાથે. તે જીવનનો માર્ગ ભૂલી ગયો હતો. ન તો આપણા પાસે સારા હથિયારો છે અને ન તો મોઈ. નમસ્તે જી, હું છું હરપ્રીત કૌર. 11 જૂન 1897 ના રોજ ઉત્તર પ્રદેશના એક શહેર શાહજહાંપુરના ખીરણીબાગ મહોલ્લામાં એક બાળકનો જન્મ થયો હતો. નામ રાખવામાં આવ્યો રામપ્રસાદ. બાળપણમાં રામપ્રસાદને એક સ્થાનિક પ્રાથમિક શાળામાં મોકલવામાં આવ્યા હતા, પણ તેઓ હિન્દી શીખવા માટે ખૂબ જ આગ્રહી હતા. પરંતુ પિતાએ તેમને ઉર્દુ માધ્યમથી શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો અને તેમને શાહજહાંપુરના ઇસ્લામિયા સ્કૂલમાં દાખલ કરી દીધા. પિતાએ દીકરાને ભણવા મોકલ્યો તો હતો, પણ દીકરો મદ્રસાના વિદ્યાર્થીઓ સાથે રમવા લાગ્યો અને રોમેન્ટિક કવિતાની પુસ્તકો તથા સસ્તા તારક ચિહ્ન તારક ચિહ્ન તારક ચિહ્ન તારક ચિહ્ન તારક ચિહ્ન નવલકથાઓ વાંચવાની કેટલીક ખરાબ આદતોમાં પડી ગયો. જ્યારે ઉર્દુમાં 7મી કક્ષામાં 2 વાર નાપાસ થયો, ત્યારે તેને શહેરના મિશન સ્કૂલ નામના અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરી દેવામાં આવ્યો. મિશન સ્કૂલમાંથી 8મી કક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કર્યા પછી તેમણે શાહજહાંપુરના સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો, પણ મનમાં ફસાઈ ગયેલી ભાષાને કારણે પોતાનું ઉપનામ વિસ્મિલ રાખી દીધું. ખોટા નવલકથા વાંચવાની લત હતી પણ ખરી, પણ ખરીદવા માટે પૈસા નહોતા, જેના કારણે એ ઘરમાં ચોરી કરવા લાગ્યા. પણ જ્યાંથી એ પુસ્તકો લાવતા હતા એ દુકાનદારને આ વાતની ખબર પડી ગઈ. દુકાનદારે તેમના પિતાજી પાસે ફરિયાદ કરી તો તેમણે ત્યાંથી પુસ્તકો ખરીદવાનું બંધ કરી દીધું. પણ આ દરમિયાન તેમને સિગારેટ અને ભાંગના નશાની પણ આદત લાગી ગઈ. એમને સિગારેટ પીવાની એટલી ખરાબ લત લાગી ગઈ હતી કે દિવસમાં 50 ને 60 સિગારેટ પી જતા. પરિવાર ચિંતિત હતો તો તેમના ઘરના નજીક આવેલા આર્ય સમાજ મંદિરમાં એક મુનશીજી રહેતા હતા. તેમને આ વાતની ખબર પડી તો તેમણે કહ્યું કે બેટા રામપ્રસાદ, નવલકથા વાંચવાનો શોખ છે તો એક પુસ્તક હું પણ આપું છું, એ પણ વાંચ. મુનશીજીએ રામપ્રસાદના હાથમાં સત્ય આર્થ પ્રકાશ આપ્યો. પછી રામપ્રસાદ તખ્ત પર કંબળ બિછાવીને સૂવા લાગ્યા અને સવારે 4 વાગ્યે ઉઠી જતા. માત્ર નશો જ નહીં, સત્યાર્થ પ્રકાશ વાંચીને ધર્મ અને દેશભક્તિની એવી લગન લાગી કે રાત્રિ ભોજન પણ છોડી દીધું. દિવસમાં લેવાતા ભોજનમાં પણ ફક્ત ઉકાળેલું શાક અને દાળ જ ખાતા હતા. મરચું અને ખટાશ સંપૂર્ણ રીતે છોડી દીધી અને આર્ય સમાજ મંદિરમાં મોટા ભાગનો સમય વિતાવા લાગ્યા. મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા કે આપણો દેશ ગુલામ કેમ છે? એક દિવસ રામપ્રસાદના એક મુસ્લિમ મિત્ર અશફાકુલ્લા ખાન તેમને મળવા માટે શાહજહાંપુરના આર્ય સમાજ મંદિરમાં આવ્યા. અશફાકે પોતાના જૂના મિત્રને શાયરીના મોડમાં કેટલીક પંક્તિઓ સંભળાવી. કોણ જાણે આ તમન્ના ઇશ્કની મંઝિલમાં છે, જે તમન્ના દિલથી નીકળી પછી જે જોયું દિલમાં. ક્યારેક આવી પંક્તિઓ પર વાહ કરતા રામપ્રસાદ સ્મિત કરી દીધું અને અશફાકને થોડું અજીબ લાગ્યું. ત્યારે કંઈ કહ્યા વિના રામપ્રસાદ બિસ્મિલે કહ્યું, સરફિરોશી કી તમન્ના હવે અમારા દિલમાં છે, જોવું છે કે કેટલો જોર છે કાતિલમાં. આ સાંભળતા જ અશફાક ભાવ વિભોર થઈ ગયા અને બિસ્મિલને ગળે લગાવી લીધા. અશફાકને પણ સત્યાર્થ પ્રકાશ વાંચવા માટે આપ્યું અને અશફાક પણ પોતાને ક્રાંતિની બલિવેદી પર અર્પણ કરવા માટે તૈયાર થઈ ગયા. જો કે બંને યુવાન ગાંધીજીના અસહયોગ આંદોલનથી પ્રભાવિત હતા. તેઓ માનતા હતા કે ગાંધીના માર્ગે ચાલી સ્વતંત્રતા મેળવી શકાય છે,
પણ ટૂંક સમયમાં આ વિચાર દફન થઈ ગયો. વાત છે વર્ષ 1922ની. એ વર્ષે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક નાના શહેર ચૌરી ચૌરા કાંડ બન્યો હતો. પોલીસે અસહયોગ આંદોલનના દેશભક્તોના જુલુસ પર ગોળીબાર કર્યો તો ગુસ્સે થયેલી ભીડે ચૌરી ચૌરા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી. અનેક પોલીસ કર્મીઓના મોત થયા. ચૌરી ચૌરા કાંડ પછી ગાંધીજીએ અસહયોગ આંદોલન પાછું ખેંચી લીધું, જેના કારણે આ આંદોલન સાથે જોડાયેલા ઘણા લોકોમાં રોષ ફેલાઈ ગયો. ખફા ન થાઓ. એક યુવાન હતા રામપ્રસાદ બિસ્મિલ, જે અમેરિકાની આઝાદીથી ખૂબ પ્રભાવિત હતા, પરંતુ તેઓ કોંગ્રેસ અને ગાંધીજીના રીતભાતથી સંમત ન હતા. એટલે તેમણે એક નવી પાર્ટી બનાવી. નામ આપ્યું હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન. બિસ્મિલે જ્યારે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનનું મેનિફેસ્ટો તૈયાર કર્યું ત્યારે સ્પષ્ટ લખ્યું કે અમારો ઉદ્દેશ ક્રાંતિના બળ પર ભારતને અમેરિકાની જેમ એક સંઘીય ગણરાજ્ય બનાવવાનો છે. બિસ્મિલે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનનું મેનિફેસ્ટો એવું બનાવ્યું કે ચંદ્રશેખર ટુડે, અશફાકુલ્લા ખાન પણ ઇસથી ખૂબ પ્રભાવિત થયા. આ કારણે બંગાળ અને ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાક નવા સંગઠનો ઊભા થયા. તેમનો પણ ઉદ્દેશ એ જ હતો, આઝાદી. હવે ક્રાંતિ કરી દીધી હતી તો બંદૂકોની પણ જરૂર હતી અને તેના માટે પૈસા જોઈએ. ન તો આપણા પાસે સારા હથિયારો છે અને ન તો મૂડી છે. અંગ્રેજોના ડરથી લોકો ચંદો આપવા ડરે છે. એટલે શરૂઆતમાં તો આ લોકોએ નક્કી કર્યું કે અમીર અને સંપન્ન લોકોને લૂંટશે, પણ એથી સંગઠનની બદનામી થતી હતી. તો બિસ્મિલે નિર્ણય લીધો કે હવેથી ભારતીયોને નહીં લૂંટે, એ લોકોને લૂંટશે જે અંગ્રેજો ભારતને લૂંટે છે. કાકોરી કાંડના પ્લાનની પણ સમજાવો હવે તૈયાર થઈ ગયા હતા. એક દિવસ જ્યારે બિસ્મિલ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે સ્ટેશન માસ્તરે એક થેલી લાવી અને ટ્રેનના ગાર્ડને આપી દીધી. ગાર્ડે એ થેલી એક સંદૂકમાં મૂકી દીધી. બસ બિસ્મિલે એ લૂંટવાનો પ્લાન બનાવી લીધો. પાર્ટી ઓફિસ પહોંચીને તેમણે પોતાના સાથીઓને આ વાત કહી અને ટ્રેન લૂંટવાની આખી યોજના બનાવી લીધી. કાકોરીમાં ટ્રેન લૂંટવામાં આવી. સંદૂક તોડી 3 ગઠરિયામાં થેલી બાંધવામાં આવી અને એ લોકો ત્યાંથી ભાગી ગયા. પણ આ દરમિયાન ઉતાવળમાં તેમની એક ચાદર ત્યાં જ રહી ગઈ. તપાસ માટે પોલીસ પહોંચી ત્યારે તેમને આ ચાદર મળી ગઈ. ચાદર પર ધોબીનું નિશાન હતું, જેના આધારે પોલીસને ખબર પડી કે આ ચાદર શાહજહાંપરમાં ધોઈ હતી. ત્યાં જઈને પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે ચાદર બનારસી લાલની હતી. બનારસી લાલ બિસ્મિલના સાથી હતા. પોલીસે ધમકી આપી તો તેને આખી કહાની કહી દીધી. આ મામલે પોલીસે દરોડા પાડવા શરૂ કર્યા. 26 સપ્ટેમ્બર 1925ની રાત્રે બિસ્મિલને ધરપકડ કરી લેવામાં આવ્યા. આ ઉપરાંત ભારતના દરેક ખૂણેથી 40 અન્ય ક્રાંતિકારીઓને પણ ધરપકડ કરવામાં આવ્યા. રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્રનાથ લહેરી, અશફાકુલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહને ફાંસીની સજા સંભળાવવામાં આવી. આ ઉપરાંત 12 અન્ય ક્રાંતિકારીઓને 5 થી લઈને 10 વર્ષ સુધીની સજા થઈ, જેમાંથી ઘણા લોકોની સજા પછીમાં આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી. આના 8 મહિના પછી 19 ડિસેમ્બર 1927ના રોજ રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહને ફાંસી આપી દેવામાં આવી. રાજેન્દ્રનાથ લહેરીને તેના 2 દિવસ પહેલા એટલે કે 17 ડિસેમ્બર જ ફાંસી આપી દેવામાં આવી હતી. ક્રાંતિના આ કિસ્સાઓ આપણા ગૌરવશાળી ઇતિહાસનો ભાગ છે. આ બધા નિશ્ચિતપણે મહાન લોકો હતા. આજે એ બધા આપણા વચ્ચે નથી, પણ એમના કિસ્સાઓ હંમેશા આપણા વચ્ચે રહેશે. બિસ્મિલની આત્મકથા, જે તેમણે જેલમાં રહીને લખી હતી, તેના અંતિમ ભાગને વાંચીને ખબર પડે છે કે એ સમયે પણ સામાન્ય હિન્દુસ્તાની આજના જેવા જ હતા. માત્ર થોડા જ લોકો હતા જે આઝાદી માટે પોતાનું જીવન આપવાની તૈયારીમાં હતા. બિસ્મિલ લખે છે, મેં જેલમાંથી ભાગવાનો અનેક વખત પ્રયાસ કર્યો, પરંતુ બહારથી કોઈ મદદ મળી શકી નહીં. આજ તો દિલ પર ઘા લાગે છે કે જે દેશમાં મેં એટલું મોટું ક્રાંતિકારી આંદોલન ઊભું કર્યું હતું, ત્યાંથી મને જીવ બચાવવા માટે એક રિવોલ્વર પણ મળી શક્યો નહીં. એક પણ યુવાન મદદ માટે આવી શક્યો નહીં. અંતે હું ફાંસી પર ચઢી રહ્યો છું, પણ ફાંસી મળવાનો મને કોઈ પણ અફસોસ નથી, કારણ કે હું આ નિષ્કર્ષ પર આવી ગયો છું કે પરમાત્માને એ જ મંજૂર હતું.
પંડિત રામપ્રસાદ બિસ્મિલજીના બલિદાનને આર્ય સમાજ તરફથી શત શત નમન.